હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટાટ એસ એન્ડ ટાટ એચએસ માટે ખૂબ જ ઉપયોગી શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. અને મિત્રો, આ જે પ્રશ્નો છે તે ધોરણ 11 અને 12ની જે મનોવિજ્ઞાનની પાઠ્યપુસ્તક છે તેમાંથી લેવામાં આવ્યા છે. આ પ્રશ્નો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લે સુધી આ વિડીયો જોઈજો, તમને ખૂબ જ હેલ્પફુલ થશે. ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, પ્લેટો, એરિસ્ટોટલ અને ડેકાર્ટે મનોવિજ્ઞાનને શેનું વિજ્ઞાન માનતા હતા? તો મનનું. પ્લેટો, એરિસ્ટોટલ અને ડેકાર્ટ મનોવિજ્ઞાનને શેનું વિજ્ઞાન માનતા હતા? મનનું. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? સિગ્મન્ડ ફ્રોઇડ. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? સિગ્મન્ડ ફ્રોઇડ. ફ્રોઇડનો જન્મ ક્યાં થયો હતો? ઓસ્ટ્રિયા, વિયેના. ફ્રોઇડનો જન્મ ક્યાં થયો હતો? ઓસ્ટ્રિયા, વિયેના. પ્લેટો, એરિસ્ટોટલ અને ડેકાર્ટ મનોવિજ્ઞાનને શેનું વિજ્ઞાન માનતા હતા? મનનું. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? સિગ્મન્ડ ફ્રોઇડ. ફ્રોઇડનો જન્મ ક્યાં થયો હતો? ઓસ્ટ્રિયા, વિયેના. આ ખાસ યાદ રાખજો મિત્રો. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? સિગ્મન્ડ ફ્રોઇડ. ફ્રોઇડનો જન્મ ક્યાં થયો હતો? ઓસ્ટ્રિયા, વિયેના. ઓસ્ટ્રિયા, વિયેના. અને પ્લેટો, એરિસ્ટોટલ અને ડેકાર્ટ મનોવિજ્ઞાનને શેનું વિજ્ઞાન માનતા હતા? મનનું. મનોવિજ્ઞાનનો અત્યાર સુધીનો વિજ્ઞાન વિકાસ તરીકેનો કાળનો સાચો ક્રમ જણાવો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો. આત્મા, મન, ચેતના અને વર્તન. મનોવિજ્ઞાનનો અત્યાર સુધીનો વિજ્ઞાન વિકાસ તરીકેના કાળનો સાચો ક્રમ કયો છે? તો આત્મા, મન, ચેતના અને વર્તન. ફર્સ્ટ આત્મા આવે, સેકન્ડ મન, થર્ડ ચેતના અને ફોર્થ વર્તન. આત્મા, મન, ચેતના અને વર્તન. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વોટસન, એટલે કે જેબી વોટસન. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વોટસન. રચનાવાદના પ્રણેતા કોણ હતા? વિલ્હેમ વુન્ટ. રચનાવાદના પ્રણેતા કોણ હતા? વિલ્હેમ વુન્ટ. રચનાવાદના પ્રણેતા કોણ હતા? વિલ્હેમ વુન્ટ. કાર્યવાદના પ્રણેતા કોણ હતા? વિલિયમ જેમ્સ. રચનાવાદ પૂછે તો વિલ્હેમ વુન્ટ, અને કાર્યવાદના પ્રણેતા કોણ હતા એમ પૂછે મિત્રો તો આવશે વિલિયમ જેમ્સ. કાર્યવાદના પ્રણેતા કોણ હતા? વિલિયમ જેમ્સ. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વોટસન. આ ફરીવાર રિપીટ થયો મિત્રો. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? જેબી વોટસન. અહીંયા વોટસન ટૂંકમાં કીધું છે તમને. મનોવિજ્ઞાનનો અત્યાર સુધીનો વિજ્ઞાન વિકાસ તરીકેના કાળનો સાચો ક્રમ જણાવો. આત્મા, મન, ચેતના અને વર્તન. એના પછીનો ક્વેશ્ચન છે, સમષ્ટિવાદના પ્રણેતા કોણ હતા? તો વર્ધીમર, કોહલર અને કોફકા. સમષ્ટિવાદના પ્રણેતા કોણ હતા? વર્ધીમર, કોહલર અને કોફકા. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ફ્રોઇડે. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ફ્રોઇડ. ભૌતિક વિજ્ઞાનની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થામાં છે? તો બાલ્યાવસ્થા. ભૌતિક વિજ્ઞાનની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થામાં છે? બાલ્યાવસ્થા. વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે? ચેતન અવસ્થામાં. વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે? ચેતન અવસ્થામાં. વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહે છે? ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહે છે? ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. એટલે વાર્તનિક અભિગમ કોણે આપ્યો મિત્રો? એ આપણે જોયું કે જેબી વોટસન અથવા તો વોટસન ટૂંકમાં જોયું હતું. સમષ્ટિવાદના પ્રણેતા કોણ હતા? વર્ધીમર, કોહલર અને કોફકા. એના પછીનો ક્વેશ્ચન છે, માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? અબ્રાહમ મેસ્લો. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? અબ્રાહમ મેસ્લો. વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કોણ કરે છે? શાળા મનોવૈજ્ઞાનિકો. વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કોણ કરે છે? શાળા મનોવૈજ્ઞાનિકો. બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક. બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક. વિશ્વમાં પ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? અમેરિકા. વિશ્વમાં સૌ પ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? અમેરિકા. ખાસ યાદ રાખજો મિત્રો. વિશ્વમાં પ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? અમેરિકા. ઇક્યુ નો ગુજરાતી અર્થ શું થાય છે? સાંવેગિક બુદ્ધિ આંક. ઇક્યુ નો ગુજરાતી અર્થ શું થાય છે?
સાંવેગિક બુદ્ધિઆંક. એસક્યુનો ગુજરાતી અર્થ શું થાય છે? આધ્યાત્મિક બુદ્ધિઆંક. એસક્યુનો ગુજરાતી અર્થ શું થાય છે? આધ્યાત્મિક બુદ્ધિઆંક. એસક્યુનો ગુજરાતી અર્થ શું થાય છે? આધ્યાત્મિક બુદ્ધિઆંક. બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે મિત્રો? ગ્રીક. વિશ્વમાં પ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? અમેરિકા. ઇક્યુનો ગુજરાતી અર્થ શું થાય છે? સાંવેગિક બુદ્ધિઆંક. એસક્યુનો ગુજરાતી અર્થ શું થાય છે? આધ્યાત્મિક બુદ્ધિઆંક. વ્યક્તિગત માપન માટે કોની કસોટીઓ પ્રખ્યાત છે? વેક્સલરની. વ્યક્તિગત માપન માટે કોની કસોટીઓ પ્રખ્યાત છે? વેક્સલરની. વ્યક્તિગત માપન માટે કોની કસોટીઓ પ્રખ્યાત છે? વેક્સલરની. કઈ કસોટી ભારતીય વાતાવરણ માટે અનુકૂળ નથી? CAT એટલે થાય ચિલ્ડ્રન એપ્રિસેપ્શન ટેસ્ટ. આ કસોટી છે તે મિત્રો ભારતીય વાતાવરણ માટે અનુકૂળ નથી. CAT. થેમેટિક એપરસેપ્શન ટેસ્ટની રચના કોણે કરી હતી? મોર્ગન અને મૂરે. થેમેટિક એપરસેપ્શન ટેસ્ટની રચના કોણે કરી હતી? મોર્ગન અને મૂરે. કોણે DATનું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું છે? JM ઓઝા. કોણે DATનું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું છે? JM ઓઝા. ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? મહાલનોબિસ 1930માં. ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? મહાલનોબિસ અને 1930માં કરી હતી મિત્રો. કોણે? મહાલનોબિસ. વ્યક્તિગત માપન માટે કોની કસોટીઓ પ્રખ્યાત છે? વેક્સલરની. કઈ કસોટી ભારતીય વાતાવરણ માટે અનુકૂળ નથી? CAT ચિલ્ડ્રન એપ્રિસેપ્શન ટેસ્ટ. થેમેટિક એપરસેપ્શન ટેસ્ટની રચના કોણે કરી હતી? મોર્ગન અને મૂરે. કોણે DATનું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું છે? JM ઓઝા. ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? મહાલનોબિસ અને ક્યારે? 1930માં. 24 સુધીના ક્વેશ્ચન જોઈએ. એના પછી જો મિત્રો 25મો ક્વેશ્ચન, બુદ્ધિઆંકનું સૂત્ર કયું છે? તો બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100. 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપવા માટે કઈ કસોટી વપરાય છે? વિવિધલક્ષી અભિયોગ્યતા કસોટી એટલે DAT. 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપવા માટે કઈ કસોટી વપરાય છે? વિવિધલક્ષી અભિયોગ્યતા કસોટી DAT. અંગુલી ચાપલ્ય કસોટી કોને રચી હતી? ડોક્ટર ભાટિયા. અંગુલી ચાપલ્ય કસોટી કોને રચી હતી? ડોક્ટર ભાટિયા. કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? ગાર્ડનર. કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? ગાર્ડનર. લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? ભાષાકીય બુદ્ધિ. લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? ભાષાકીય બુદ્ધિ. બુદ્ધિઆંકનું સૂત્ર શું છે મિત્રો? બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપવા માટે કઈ કસોટી વપરાય છે? DAT આપણે જોયું મિત્રો. એના પછી છે કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે? તો શિલ્પીઓ. કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે? 4 ઓપ્શન આપ્યા હોય તો એમાં આવશે શિલ્પીઓ. બીજા પણ આવે પણ ઓપ્શનમાં શું આપ્યું છે એ ઉપર આધાર રાખશે મિત્રો. ગેરેટ બુદ્ધિના કયા પ્રકારો આપ્યા છે? તો સામાજિક બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ અને અમૂર્ત બુદ્ધિ. ગેરેટે બુદ્ધિના કયા પ્રકારો આપ્યા છે? તો સામાજિક બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ અને અમૂર્ત બુદ્ધિ. ભારતની પ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી હતી? ડોક્ટર રાઇસ. ભારતની પ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી હતી? ડોક્ટર રાઇસ. નોકરીથી સંતોષ જીવનનો હેતુ શું છે? આ સમસ્યા કયા અંકથી સોલ્વ થાય છે? SQ. નોકરીથી સંતોષ જીવનનો હેતુ શું છે? આ સમસ્યા કયા અંકથી સોલ્વ થાય છે? SQ. ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ બાહ્ય સ્તર પ્રધાનવાળા વ્યક્તિઓ કેવા હોય છે? તો કલા પ્રેમી અને મગજના કામ કરનારા. ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ બાહ્ય સ્તર પ્રધાનવાળા વ્યક્તિઓ કેવા હોય છે? કલા પ્રેમી અને મગજના કામ કરનારા. બાહ્ય સ્તર પ્રધાનવાળા વ્યક્તિઓ મિત્રો કલા પ્રેમી અને મગજના કામ કરનારા હોય
છે? કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે? તો શિલ્પીઓમાં. એચઈ ગેરેટે બુદ્ધિના કયા કયા પ્રકારો આપ્યા છે? સામાજિક બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ અને અમૂર્ત બુદ્ધિ. ભારતની પ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી હતી? ડોક્ટર રાઇસ. નોકરીથી સંતોષ, જીવનનો હેતુ શું છે? આ સમસ્યા કયા અંકથી સોલ્વ થાય છે? SQ. ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ બાહ્ય સ્તર પ્રધાનવાળા વ્યક્તિઓ કેવા હોય છે? કલાપ્રેમી અને મગજના કામ કરનારા. કલાપ્રેમી અને મગજના કામ કરનારા હોય છે. એચઈ ગેરેટે બુદ્ધિના કયા કયા પ્રકારો આપ્યા છે? સામાજિક બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ અને અમૂર્ત બુદ્ધિ. ભારતની પ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી હતી મિત્રો? આ મોસ્ટ આઈએમપી જે પૂછાવાની શક્યતા છે. ડોક્ટર રાઇસ. અને તમે આ ટેટ 1 નું પેપર જોયું હશે મિત્રો. એમાં મનોવિજ્ઞાનના ક્વેશ્ચન છે તે અમુક એવા હતા કે ચારેય ઓપ્શન તે સાચા હોય, પરંતુ સૌથી નજીકનો ઓપ્શન જે લાગુ પડતો હોય તે આપણે છે તે ટીક કરવાનો છે. એટલે તાર્કિક બુદ્ધિને લગતા પ્રશ્નો હતા મિત્રો. તો ગોખણિયું જ્ઞાન હવે ચાલશે નહીં. તમે ડીપમાં વાંચન કર્યું હશે તો તમે મનોવિજ્ઞાન અથવા તો કોઈ પણ વિષયમાં વધારે માર્ક્સ લઈને આવશો મિત્રો. ગોખણિયું જ્ઞાન હવે ચાલશે નહીં. ખાસ યાદ રાખજો, તમે પ્રશ્ન સમજીને ટીક કરજો એટલે તમને એક્ઝામમાં પાસ થતા કોઈ રોકી શકશે નહીં. કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે? શિલ્પીઓ. આપણે જોયું મિત્રો. હવે 35મો ક્વેશ્ચન છે. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? સ્વનિરીક્ષણ. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? સ્વનિરીક્ષણ એટલે પોતાની જાતનું નિરીક્ષણ કરવું. પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે? કાર્લ યુંગ. પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે? કાર્લ યુંગ. કયો અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે? માનવવાદી અભિગમ. કયો અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે? માનવવાદી અભિગમ. કયો અભિગમ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે ઓળખાય છે? વાર્તનિક અભિગમ. આપણે આગળ જોયું મિત્રો. કયો અભિગમ વાર્તનિક અભિગમ તરીકે ઓળખાય છે? તો એમાં જવાબ આવતો તો ઉદ્દીપક પ્રતિક્રિયા. આમાં અલગ પૂછ્યું છે, ફેરવીને પૂછ્યો છે પ્રશ્ન. કયો અભિગમ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે ઓળખાય છે? તો વાર્તનિક અભિગમ. જેબી વોટસન. હિપોક્રેટિસના મત મુજબ કેવી વ્યક્તિ સક્રિય અને આનંદિત હોય છે? તો રક્ત પ્રભાવી. હિપોક્રેટિસના મત મુજબ કેવી વ્યક્તિ સક્રિય અને આનંદી હોય છે? રક્ત પ્રભાવી. ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ મધ્યમ સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? હિંમતવાન અને નેતૃત્વ લેનાર. ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ મધ્યમ સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? હિંમતવાન અને નેતૃત્વ લેનાર. વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકેની અસર તપાસતા નોંધપાત્ર અભ્યાસ કોના છે? તો ગોટેસમન અને શિલ્ડ્ઝ. વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકેની અસર તપાસતા નોંધપાત્ર અભ્યાસ કોના છે મિત્રો? ગોટેસમન અને શિલ્ડ્ઝ. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા એટલે કે MMIPની રચના કોણે કરી હતી? હેથવે અને મેકકિનલે. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા એટલે કે MMIPની રચના કોણે કરી હતી? હેથવે અને મેકકિનલે. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની 4 તુલનાઓનું ગુજરાતી રૂપાંતર કોણે કર્યું છે? જગદીશ જોટવાણી. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની 4 તુલનાઓનું ગુજરાતીમાં રૂપાંતર કોણે કર્યું છે? જગદીશ જોટવાણી. ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ મધ્યમ સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? હિંમતવાન અને નેતૃત્વ લેનાર. હિંમતવાન અને નેતૃત્વ લેનાર. વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકેની અસર તપાસતા નોંધપાત્ર અભ્યાસ કોના છે? ગોટેસમન અને શિલ્ડ્ઝ. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા એટલે કે MMIPની રચના કોણે કરી હતી? હેથવે અને મેકકિનલે. એના પછી છે 44મો ક્વેશ્ચન. જોધપુર વ્યક્તિત્વલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની રચના કોણે કરી છે? મલેક અને જોશી. જોધપુર વ્યક્તિત્વલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની રચના કોણે કરી છે? મલેક અને જોશી. 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી છે? કેટલ. 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી છે? કેટલ. શાહીના ડાઘાની કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે?
શાહીના ડાઘાની જે રચના છે તે કયો મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે મિત્રો? હર્મન રોરસાક. મસ્ટ આઈએમપી. હર્મન રોરસાક. શાહીનો ડાઘો આવે એટલે હર્મન રોરસાક. વિષય અતિ પ્રત્યક્ષ કસોટી એટલે ટાટ કોણે વિકસાવી છે? મોર્ગન અને મરે. વિષય અતિ પ્રત્યક્ષ કસોટી ટાટ કોણે વિકસાવી છે? મોર્ગન અને મરે. સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? ફ્રોઈડ. સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? ફ્રોઈડ. હર્મન રોરસાક ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડ. હર્મન રોરસાક ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડ. જોધપુર વ્યક્તિત્વલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની રચના કોણે કરી છે? મલેક અને જોશી. 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી છે? કેટલ. શાહીના ડાઘાની રચના કયા મનોવૈજ્ઞાનિકે કરેલી છે અથવા તો વિકસાવેલી છે? તો હર્મન રોરસાક. વિષય અતિ પ્રત્યક્ષ કસોટી એટલે કે ટાટ કોણે વિકસાવી છે? મોર્ગન અને મરે. હર્મન રોરસાક ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? હિગિન્સ. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? હિગિન્સ. દ્રાક્ષ ખાટી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? વ્યક્તિકીકરણ. વ્યક્તિકીકરણ. દ્રાક્ષ ખાટી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? વ્યક્તિકીકરણ. મનોજાતીય વિકાસને કોઈ તબક્કે ઉપસ્થિત સમસ્યાનો ઉકેલ ન મળતા વ્યક્તિ બાલિશ વર્તન કરે છે અને ભૂતકાળમાં સરી જાય છે. આવી સ્થિતિને શું કહે છે? પરાગતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, ખાસ યાદ રાખજો. મનોજાતીય વિકાસને કોઈ તબક્કે ઉપસ્થિતિ સમસ્યાનો ઉકેલ ન મળતા વ્યક્તિ બાલિશ વર્તન કરે છે અને ભૂતકાળમાં સરી જાય છે. આવી સ્થિતિને શું કહે છે? પરાગતિ. કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આદેશોને ઊંચા માર્ગે વાળવા લક્ષરમાં જોડાય છે? ઉદ્ધવીકરણ. પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય તે કઈ પ્રયુક્તિ છે? ઉદ્ધવીકરણ. કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આદેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે? ઉદ્ધવીકરણ. પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય તે કઈ પ્રયુક્તિ છે? ઉદ્ધવીકરણ. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? હિગિન્સ. કોના મતે આવશે મિત્રો? હિગિન્સ. સ્વ એટલે પોતાના વિશે. દ્રાક્ષ ખાટી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? વ્યક્તિકીકરણ. મનોજાતીય વિકાસને કોઈ તબક્કે ઉપસ્થિતિ સમસ્યાનો ઉકેલ ન મળતા વ્યક્તિ બાલિશ વર્તન કરે છે અને ભૂતકાળમાં સરી જાય છે. આવી સ્થિતિને શું કહે છે? પરાગતિ. કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આદેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે? ઉદ્ધવીકરણ. પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય છે તો પણ ઉદ્ધવીકરણ. આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે, તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય. આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે, તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? આ તાદાત્મ્ય. આવડતું કાંઈ ન હોય પરંતુ એક શિક્ષક ક્યારેક મારી હોય તો સચિન તેંડુલકર સમજવા માટે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? તાદાત્મ્ય. માણસ પોતાની મુશ્કેલી કે પોતાના અયોગ્ય વિચારો લાગણીઓને પોતાના અજ્ઞાત મનમાં ધકેલી દે છે. આ અવસ્થાને શું કહેવામાં આવે છે? દમન પ્રયુક્તિ. માણસ પોતાની મુશ્કેલી કે પોતાના અયોગ્ય વિચારો અને લાગણીઓને પોતાના અજ્ઞાત મનમાં ધકેલી દે છે. આ અવસ્થાને શું કહેવામાં આવે છે? દમન પ્રયુક્તિ. બાળક રિસાઈને અંગૂઠો ચૂસે તે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? અલિપ્તતા. બાળક રિસાઈને અંગૂઠો ચૂસે તે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? અલિપ્તતા. પિતા ડોક્ટર ન બની શક્યા તેથી તેના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, તે કઈ બચાવ પ્રયુક્તિ ગણાવી શકાય? પરોક્ષ ક્ષતિપૂર્તિ. પરોક્ષ ક્ષતિપૂર્તિ. પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? યોક્તિકીકરણ. પિતા ડોક્ટર ન બની શક્યા તેથી તેના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, તે કઈ બચાવ પ્રયુક્તિ ગણાવી શકાય? તો પરોક્ષ ક્ષતિપૂર્તિ. પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? તો યોક્તિકીકરણ. આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે, તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? તાદાત્મ્ય. માણસ પોતાની મુશ્કેલી આપણે જોયું કે દમન પ્રયુક્તિ આવશે એમાં. એના પછી છે 59મો ક્વેશ્ચન. પરીક્ષામાં પાસ ન થતા શિક્ષકની ભૂલ કાઢવી તેમાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે?
પ્રક્ષેપણ. પરીક્ષામાં પાસ ન થતા શિક્ષકની ભૂલ કાઢવી, તેમાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? પ્રક્ષેપણ. અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, કઈ બચાવ પ્રયુક્તિ ખૂબ જ સારી, સુવિકસિત અને સર્વ સ્વીકાર્ય ગણવામાં આવે છે? ઉદ્દવીકરણ. કઈ બચાવ પ્રયુક્તિ ખૂબ જ સારી, સુવિકસિત અને સર્વ સ્વીકાર્ય ગણવામાં આવે છે? ઉદ્દવીકરણ. તો મિત્રો આ વિડીયોમાં આપણે ટાટ-એસ અને ટાટ-એચએસ માં પૂછાઈ શકે તેવા મનોવિજ્ઞાનના 60 MCQ જોયા. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.